જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે ઉઠી ગયા, ઉઠીને જો નાહી ધોઈને આપણે ટિફિન બનાવવા બેસી ગયા છીએ અને ચા બનાવી દીધી છે, તીખારી બનાવી દીધી ને અત્યારે જો રોટલા બનાવવાના છે. જો લોટ બાંધી નાખ્યો છે, રોટલા બનાવવાના છે અને અમારે હેમાંશીબેન જો સ્કૂલની તૈયારી કરે છે. ફ્રૂટ ને એવું લઈને બેઠા છે. આજ ફ્રૂટ લઈ જવાનું લાગે છે નાસ્તામાં. સરસ લેવું દાડમ તેડે 4 દિવસથી લઈ આવેલા અને અહીંયા જો ચા લઈને બેસી ગયા છે. પરમો લઈને જો મારો ચા પીવો મસ્ત ચા બની છે આદુવાળી ગરમા ગરમ. તો હાલો બધા ચા પીવા, સવારની ચા પીવા. હાલો જો આપણે સવારમાં અહીંયા તીખારી બને છે દહીંની. જો હવે થઈ ગઈ છે ચટણી તૈયાર. ગેસ બંધ જ કરી દેવાનું, આપણે ગાડી વગાડવાની. તીખારી વગાડે ગઈ છે. જો એનો કલર કેવો ગયો છે, મસ્ત મસ્ત બની છે. જો બસ 1 સેકન્ડમાં તીખારી તૈયાર. હાલો તો તીખારી બની ગઈ ને હવે બનાવી લઈ રોટલી. હું પહેરવા પહેરી અહીંયા બધી માંડવી નીંદાય છે. આ બાજુ જો બધા ચા પીવા બેસી ગયા છે. હાલો બધા ચા પીવા. અત્યારે વાગી ગયા છે 10:30. જો એકબીજાને બધા સલાહ કરે છે કે ઉડી જતા નહીં. અને જો ઝાડવાનું બધું કેટલો પવન છે, બહુ જ પવન છે અત્યારે. અત્યારે જો આપણે કામથી ઘરે આવી ગયા, ચા બનાવવાની છે. ચા બનાવવાની છે તો જો વાસણ એવું પડ્યું છે બહાર, એટલે આપણે વાસણ લઈ લઈએ. લો ખમ્યા બેન, કોને ચા પીવીશ? તારે પીવીશ? જાઓ તો પાણી લઈ લઈશું. ચા નાખી દઈશું. કટકટ નહીં ખબર. માનસી બેન પાછા આજ નવી વસ્તુ લઈને બેસી ગયા છે. જો દૂધીના ઢોકળા બનાવે છે. પહેલાં જો નાખ્યું છે દૂધી ખમણી લીધી છે, જો અહીં બતાતી છે દૂધી ખમણી લીધી છે. અને સાઈડમાં નાખ્યું છે ભડકું. આ પેકેટ છે, આપણે પેકેટ હતું બાળ મંદિરનું આવે એ પેકેટ ભડકું લઈ લીધું છે, બાળ શક્તિ. અને બીજું લીધું છે જો બાજરાનો લોટ. આ જો તમને બતાવી દઉં, જો આ બાજરાનો લોટ નાખ્યો છે અને ભડકું નાખ્યું છે. અને હવે ત્રીજી વસ્તુ નાખી છે ચણાનો લોટ. કેટલા નાખ્યો છે? થોડો, બસ 3 લોટ લીધા છે અને દૂધી ખમણી લીધી છે. અને હવે આમાં નાખવાના છે મસાલા. હેમાંશીબેન મસાલા નાખશે. હાલો પહેલાં હેમાંશીબેન હળદર નાખી દો. નાખ હજી જાજી થોડી, હજી નાખ થોડી. બસ હવે ધાણા જીરું પાવડર નાખી દે.
મરચું નાખી દે લાલ. હવે મીઠું નાખી દે થોડું. નાખ હજી. નાખી દે નાખી દે. હા બસ રેડી. હાલો ગરમ મસાલો થોડોક નાખી દે. નાખ હજી થોડોક. બસ હવે આ લોટ બાંધી લ્યો. આમાં 1 પાવડું તેલ નાખીને લોટ બાંધવાનો છે. હાલો હવે જો 1 પાવડું નાખવાનું છે તેલ. અને હવે વગર પાણી આ દૂધીનો લોટ બંધાઈ જાય, કેમ કે આ દૂધીમાં પાણી જોઈ એટલે પાણીની જરૂર આમાં નહીં પડે. તો હેમાંસીબેન લોટ બાંધી લે એટલી વાર આપણે રસોડામાં જોઈએ. એવી રસોડામાં શું છે. અહીંયા જો કામિયાના પપ્પા આવી ગયા છે ઘરે. આવી ગયા એમ ને કામેથી. ફોન ચાલુ છે પણ કામિયાબેન કામિયાબેન શું કરે છે? શું કરું છું કામિયાબેન? ચા બનાવશ? જો કામિયાબેન અમારે ચા બનાવે સાદુવાળી. મારી કામિયા મારી જેવી જ થઈ ચા બનાવવામાં. જો કામિયાબેન ગેસ ઉપર ચા બનાવે છે. ફૂલ ને ધીમો ગેસ કરતી જાય છે. જો ધીમો કરી નાખ, ધીમો કરી નાખ. હે કામિયા, તને ચા બનાવતા આવડી ગયું? બીજું શું આવડે છે તને બનાવતા? રોટલી હોય તો આવડે. જો બેને ચા કેવી બનાવી છે, બહુ મસ્ત. અને જો આ સગડી ઉપર તાવડી બેને મૂકી દીધી છે. બેનને ખાલી તળેલી રોટલી. તો હાલો બધા જો ચા પીવા. આપણે જો કામેથી અત્યારે ઘરે આવ્યા એટલે થોડી ચા પી લઈ અને પછી જાવી નાવા. જો અમારા કામિયાબેન પાસે આવી ગયા છે તેલની બહુણી લઈને. કામિયાબેનને રોટલી તળવાની છે. હે કામિયાબેન, શું કરવાનું છે તમારે? હે રોટલી તળવાની છે. હું તળી દઈશ. કેમ? આ બાજુ જો તો આ બાજુ તાર તળવીશ. કામિયાને છે ને બહુ શોખ થાય રોટલી તળવાનો બનાવવાનો. કયો સીપ્યો કહેવાય આમાં? આમાં એટલી સીપ્યો નથી, નો હાલે. એમાં જો રોટલી તળવામાં આ સીપ્યો જોઈએ. ક્યાં પિંજરામાં પડ્યો? જો ક્યાં પિંજરામાં પડ્યો? કામિયાબેન જો રોટલી બનાવવા બેસી ગયા છે. કોઈ 4 રોટલી ખાઈ હોય તો આવજો. જો કામિયાબેન નીચે નો રોટલી પસાડે હો. આ ડીશ લઈ લે. હાલ બસ આ સાઈડ બી હાલો રોટલી તમને તળી દઉં. નકર બધા એમ કહેશે કે કામિયાને કામ કરાવે છે મમ્મી, એમ કહેશે મને. હા, હું કામિયાને કામ નથી કરાવતી. કામિયાને જો બહુ એને છે ને ચા બનાવવી ને રોટલી તળવી ને એવું બધું કરે. જો આપણે ચા જો પાકી લઈ છે, ઉતાર લઈ. ગેસ બંધ કરી દીધો. હાલો બધા ચા પીવા.